हेलो मित्रों, स्वागत है फरी एकवार आपणी चैनल पर। तो आज આપણે વાત કરવાની છે કે આગામી 3-4 દિવસ માટે આપણા ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે, સિસ્ટમ ક્યાં પહોંચેલી છે અને કયા રૂટ ઉપર થઈ અને ગુજરાત ઉપર આવશે અથવા મધ્ય ભારત ઉપરથી ઉપર જવાની છે। તો આપણે વાત કરીએ તો સૌપ્રથમ હવામાન વિભાગે જે ઓફિશિયલ જાહેરાત કરેલી છે આ તેનો એક હું તમને પીડીએફ ફાઇલ બતાવી રહ્યો છું। આમાં તમે જોઈ શકો છો, જેમાં દાહોदने आसपासना खेड़ा और आणंद आसपासनो एरियो है, त्यांथी लई अने दादरा नगर हवेली सुधीनो वच्चेनो तमाम एरियो है, तेमां खूब सारो एवो वरसाद आगामी 2 दिवस माटे थवानी शक्यता खूब वधारे छे। जेमां सूरत, भरूच, नर्मदा, डांग आ साइडनो जे एरियो है त्यां भारेथी अतिभारे वरसाद पण थई शके तेवी संभावना हवामान विभागे व्यक्त करेली छे। तेनी साथे भावनगर, अमरेली, गीर सोमनाथना एरियामां, बोटादना एरियामां तमने खूब सारो एवो वरसाद जोवा मळी शके छे आगामी 2-3 दिवसोमां। અને જૂનાગઢ, પોરબંદર, રાજકોટ આ બાજુનો જે એરિયો છે તેમાં મધ્યમથી હળવો વરસાદ અથવા તો ઝાપટા સાથે વરસાદ થાય તેવી સંભાવનાઓ રહેલી છે। દેવભૂમિ દ્વારકામાં પણ ઝાપટા સાથે વરસાદ થાય તેવી સંભાવનાઓ રહેલી છે। બાકી જે બનાસકાંઠાવાળો એરિયો છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વાવ, થરાદ જે એરિયો છે તેમાં જો સિસ્ટમ આગળ વધશે, અત્યારે હવામાન વિભાગ કંઈ નથી બતાવી રહ્યું પણ 2-3 મોડલો બતાવી રહ્યા છે કે 1-2 દિવસ પછી એટલે કે તારીખ 23-24ના રોજ સિસ્ટમ ગુજરાત ઉપર આગળ વધે તો ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ રહેલી છે। આ રીતે અત્યારે હવામાન વિભાગે જાહેર કરેલું આ મોડલ છે અને 1-2 મોડલો જે બતાવી રહ્યા છે તે મોડલ પ્રમાણે જો વરસાદ આગળ વધે તો કચ્છ જિલ્લો, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી આ જે જિલ્લાઓ છે, જામનગર, તેમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ રહેલી છે। તે પણ આપણે હમણાં આગળ જોશું। સૌપ્રથમ તમે આ જોઈ લ્યો। હવે હું તમને સેટેલાઇટ ઇમેજ પણ બતાવી દઉં। આ તમે જોઈ શકો છો, આ સેટેલાઇટ ઇમેજ છે અને કંઈક આ રીતે અત્યારે ગુજરાતનો માહોલ છે, જેમાં મુંબઈની આસપાસમાં અત્યારે એક ટ્રમ્પ સક્રિય છે, ગુજરાતની ઉપરની સાઈડમાં એક સિસ્ટમ સક્રિય છે અને જે બેંગોલ સાઈડથી એક સિસ્ટમ આવી રહી હતી તે અત્યારે મધ્યમાં છે અને તે કઈ સાઈડ જાય તેની શક્યતા ઉપર અત્યારે વરસાદ ગુજરાત ઉપર કેવો થશે તે નિર્ભર છે। તો તે આગામી 1-2 દિવસમાં આપણે તેનો પણ પાક્કો ટ્રેપ ખબર પડી જશે। અત્યારે બધા મોડલ સહેમત નથી, અલગ અલગ મોડલો બતાવી રહ્યા છે। અમુક ઉપરની સાઈડ જાય તેમ બતાવી રહ્યું છે, અમુક ઉપરથી પાછું નીચે આવી ગુજરાત ઉપર આવે તેમ બતાવી રહ્યું છે અને અમુક મોડલ ડાયરેક્ટ ગુજરાત ઉપર બતાવી રહ્યું છે। તો આપણે જોઈએ કે 1-2 દિવસમાં શું થાય છે ગુજરાત ઉપર। અત્યારે હું તમને મોડલ વાઇઝ બતાવું કે ગુજરાત ઉપર આવવાની શક્યતા કયા મોડલમાં તમને દેખાઈ રહી છે। આપણે વિંડીના માધ્યમથી સમજીએ। આ તમે જે સિસ્ટમ જોયો છો એક અહીંયા સુરત, મુંબઈમાં ટ્રમ્પ છે, તેને અને આ સિસ્ટમને બેને કોઈ ખાસ લેનદેન નથી। આ ટ્રમ્પવાળી સિસ્ટમ છે તે ત્યાં સ્થિર છે, કેટલા દિવસથી છે, અને આ સિસ્ટમ છે તે આપણા જે મધ્ય ભારત ઉપર થઈને પસાર થવાની છે તે સિસ્ટમ છે, જેમાં અલગ અલગ મોડલ અલગ અલગ બતાવી રહ્યા છે। હવે અત્યારે હાલમાં ગુજરાત ઉપર આપણે વાતાવરણ જોઈએ તો તમે જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ હશે અને કોઈ જગ્યાએ છૂટાછવાયો વરસાદ અથવા કોઈ જગ્યાએ 1-1.5 ઇંચ 2 ઇંચ જેવો વરસાદ થતો હોય તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। તેમાં કચ્છ જિલ્લો અત્યારે હજુ કંઈ ખાસ એવું નહીં હોય, ફક્ત ક્યાંક છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ તમને કચ્છમાં જોવા મળ્યો હશે। બાકી કોઈ ખાસ વરસાદ નથી। દેવભૂમિ દ્વારકામાં નથી, જામનગરમાં નથી, પોરબંદરમાં કોઈ ખાસ નથી, પણ પોરબંદરમાં 1-2 દિવસથી છૂટાછવાયા ઝાપટા નોંધાતા હશે, રાજકોટમાં નોંધાતા હશે, જૂનાગઢમાં નોંધાતા હશે। બાકીનો જે એરિયો છે ત્યાં આ ટાઈપની સિસ્ટમ છે। હવે આગામી દિવસોમાં જો આ સિસ્ટમ આગળ આવે તો તમે જોઈ શકો છો 22, પછી 23 અને 24 તારીખના રોજ અહેમદાબાદને આસપાસના જે 2 દિવસની આગાહી તમને આપણે હવામાન વિભાગે આપેલી છે તે મુજબ વલસાડ, દાહોદ, અમદાવાદ આ જો ગાંધીનગરનો ઉપરનો જે એરિયો છે બધો, તેમાં ખૂબ સારો એવો વરસાદ થાય 1-2 દિવસમાં તેવી શક્યતાઓ અત્યારે રહેલી છે। પછી જો સિસ્ટમ નીચે આવશે, નીચેની સાઈડમાં, તો કચ્છ જિલ્લો અને ગુજરાતનો જે આ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે તેમાં વરસાદ થાય તેવી સંભાવનાઓ રહેલી છે। પણ સિસ્ટમ નીચે આવશે તો જો સિસ્ટમ ઉપર વહી જાય તો તેની કોઈ શક્યતા રહેલી નથી। કચ્છ જિલ્લામાં સિસ્ટમમાં તમે જોઈ શકો છો કે 26-27ના રોજ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ અત્યારે વેધર બતાવી રહ્યું છે। હવે હું તમને એક સિસ્ટમ બતાવું જે કચ્છ જિલ્લો અને પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગરની આસપાસમાં તે વરસાદ આવે તેવું બતાવી રહ્યો છે। આ તમે જોઈ શકો છો, આ આઇકોનિક મોડલ છે અને આઇકોનિક મોડલ છે તે તેમ બતાવી રહ્યું છે કે 25 તારીખ પછી 26 તારીખના રોજ સમગ્ર કચ્છ જિલ્લામાં આ વરસાદ આખો છવાઈ જશે, જે તમે જોઈ શકો છો।
ત્યારબાદ 27 તારીખે તે જ વરસાદ ત્યાંને ત્યાં ચક્કર લગાવશે, એટલે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢના આસપાસના એરિયાઓ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર આસપાસના એરિયાઓ આ બધાને કવર કરી લે તેવી સંભાવના અત્યારે આ વેધર બતાવી રહ્યું છે. આમ તો વરસાદ સાર્વત્રિક હશે, સમગ્ર ગુજરાતમાં વરસાદ હશે, પણ ભારેથી અતિભારે વરસાદની આપણે એક તમને ઝલક બતાવી રહ્યા છે કે આ ટાઈપની જો સિસ્ટમ આગળ વધે તો ભારેથી અતિભારે વરસાદ એટલે કે 1-2 કલાક કે 3-4 કલાકમાં 8-10 ઇંચ વરસાદ પડી જાય તેવો વરસાદ તમને જોવા મળી શકે છે. બાકી સાર્વત્રિક વરસાદ આખા ગુજરાતમાં થશે, કચ્છ જિલ્લામાં પણ થશે. આવનારા 2-3 દિવસોમાં સિસ્ટમ ઉપર જશે તો પણ વરસાદ થવાનો જ છે. હવે વરસાદ નહીં થાય તેવી સંભાવનાઓ ખૂબ ઓછી છે, એટલે ડરશો નહીં, વરસાદ આવવાનો છે. પણ કેટલો અને ક્યારે આવશે તે માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છે. એટલે અત્યારે 22, 23 અને 24ના રોજ જે સૌરાષ્ટ્રનો ભાગ છે, દરિયાકાંઠો અને કચ્છ જિલ્લાને કોઈ ખાસ એવો વરસાદ નથી, પણ 25 તારીખથી આ બધીને પણ વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ છે. બાકી અમદાવાદનો જે ઉપરનો એરિયો છે ત્યાં તો આજેથી જ વરસાદનો ખૂબ સારો એવો રાઉન્ડ ચાલુ થઈ જશે અને 3 દિવસ માટે ત્યાં ખૂબ સારો એવો રાઉન્ડ રહેશે, એટલે કે 28 તારીખ સુધી ત્યાં વરસાદ રહેવાની શક્યતા પૂરેપૂરી છે. હવે હું તમને આ છેલ્લો સેટેલાઇટ બતાવી દઉં, પછી આપણે વિડીયોને વિરામ આપીએ છીએ. આ તમે સેટેલાઇટ જોઈ શકો છો. મુંબઈવાળો ટ્રમ્પ છે, ઇન્દોરની આસપાસ જે સિસ્ટમ હતી તે આવી રહી છે, અને જોધપુરની આસપાસની સિસ્ટમ છે તે બધા સિસ્ટમના જે વાદળાઓનો ઘેરો છે તે હવામાન ફરે અને ગુજરાત ઉપર આવે તો ગુજરાત ઉપર વરસાદની મેઘ તાંડવ થાય તેવી શક્યતાઓ રહેલી છે. આગામી 1-2 દિવસમાં આપણે તે પણ ફાઇનલ થઈ જશે કે કઈ સાઈડ રૂટ છે, ટ્રપ છે, તો આપણે જરૂરથી વિડીયો બનાવશું. આપણે કોઈ પણ ફેક વિડીયો નથી બનાવતા. સિસ્ટમ, હવામાન વિભાગ અને જે હવામાન વિભાગના ઓફિશિયલ વેધરના મોડલો હોય છે તે હિસાબે આપણે જોઈ અને એક ચોક્કસ વિડીયો બનાવીએ છીએ કે આ બધા મોડલ અને હવામાન વિભાગ શું કહેવા માગે છે તેનો આપણે વિડીયો હોય છે. કોઈ પણ ખોટી આગાહી આપણે નથી કરતા. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂત ભાઈઓને.